આપણે બધી આયા કા બેઠ્યું? એલી અર્પિતા નાસ્તાનો બ્રેક પડ્યો છે એટલે આપણે અહીંયા બેઠ્યું છે. એલી નાસ્તો તો હું લઈ આવી નથી. નાસ્તો તો હું ઘરે જ ભૂલી ગઈ. એલી દીવડી તું ઈ ભૂલા ચિંતા કરે. ઓલી નિકિતા ગઈ છે ને ઈ લઈને આવશે, આપણે એમાંથી થોડું ઘણું ખાઈ લઈશું. હા ઈ તો એમ જ હોય, બેનપણી હોય હું લેવા. નાસ્તો લાવો લાવો નાસ્તો લાવો, ભૂખ લાગી. હા તે હાલો હાલો જલ્દી રાખો નાસ્તો લાવો હાલો. હા તે રાખો હાલો રાખો હાલો નાસ્તો લાવો. રાખો હાલો. એ મને કા કયો તમે બધી? મેં કીધું તમે નાસ્તો લઈ આવશો એટલે હું ન લઈ આવી. અમને એમ થયું કે તું નાસ્તો લઈ આવીશ એટલે અમે ન લઈ આવી. તમે કઈ નાસ્તો નથી આવી? એટલે કાંઈ નથી લઈ આવી. હાલ બેન હવે જે હોય ક્યાં હતાડ્યું સ્કાય એ મારી પાસે કાઈ નથી. મેં તો કીધું તમે બધી નાસ્તો લઈ આવશો. એલી હાવ કાંઈ નથી લઈ આવી. તો હું થોડી લઈ આવું કાઈ. એલી ભૂખ લાગી છે એલી આમ નો કરાયો. તું લઈ આવી છો? હું કાઈ નથી લઈ આવી. હું તો હાવ નથી લઈ આવી. આ બધું હાથ આમ કરી નાખ્યા. મારે શું કરું? મને બહુ ભૂખ લાગી છે. અરે ભગવાન, મેં તો કીધું તમે બધી નાસ્તો લઈ આવી છે એટલે હું ભૂખે એમના મારી નાસ્તો લીધા વગરની. હવે તો આખી રાત એમને તોડાવવું પડશે ને. એલી અત્યારે હારું હારું ખાવાનું યાદ આવે છે. વડાપાવ, પાણીપુરી. નામ લેમાં પાણી આવે છે મોઢામાં. એલી ઓલી પૂજાડી હોત ને તો ગમે ત્યાંથી નાસ્તાનો જુગાડ કરે. એટલે તમે બધું તો લુખેસ છો લુખેસ. ધમાલ ધમાલ. એલી બેન તું એનું નામ લેવા બેન. મને એના નામથી બીક લાગે છે. ક્યાંય અત્યારે આ ક્યાંય જ નથી ને. એ પૂજા એલી ઈ અત્યારે ફરાર છે. ગમે આ હોય ગમે આ. તું બીવડાઈમાં મને બીવડાઈમાં આમ જીવડો બહાર નીકળીને હાથમાં આવી જાય છે. તને શું ખબર? હાવ જીવડો બહાર નીકળી જાય એ કરતાં ભલે ને ભૂખ્યો અંદર રહ્યો. હું ભૂખી રહેવા તૈયાર છું. હાલો યો દાંડિયા. આમ જો આ રાઉન્ડ ચાલુ કરાવી નાખો. હવે આપણે ભૂખ્યું કેમ રમશું? એ હાલો બાપા હવે પીઓ પાણી. પાણી નથી. જાઓ ઓલા ગોરે પગી જાઓ, બધું જાઓ, પાણી પી લ્યો. હાલો એ રાધિકા રાસે રમવા રે. હવે ભૂખ્યું આવ જોરે. હાલો બધું રાધિકા આવું. હાલો થાઓ ઊભ્યું. બધી ગરબી રમવાનું ચાલુ કરી દીધી એમ ને. ખમો આ ભૂતવાળી સ્ત્રી છે. ઓ સ્ત્રી કલાના. અરે હું ઈ સ્ત્રી નથી. પણ અમે ક્યાંય લુગડામાં મારાની સ્ત્રીની વાત કરી છે. અરે હું સ્ત્રી પિક્ચર વાળી સ્ત્રી નથી. તો હું તો ગરબી રમવા આવી છું. મેં નામ લખાવ્યું છે. એક મિનિટ. અમે પેલા તો તમને કોઈ દે જોયા નહીં. અરે મેં નવું નામ લખાવ્યું છે. હું બીજી શહેરીમાંથી આવી છું. એની પણ ગરબીના તો 2-3 દિવસ વયા ગયા.
તો અને હવે ક્યાંથી નામ લખે? એ બધી વાત થઈ ગઈ, મારે ઓલા બેન મારું નામ લખાઈ ગયું. આ કાંઈ વાંધો નહીં. એટલે અમારા ગ્રુપમાં છો ને તમે? હા, તમારા જ છો ગ્રુપમાં. અમારા ગ્રુપમાં હોય ને તો હલકીતા રમવાનું. હા, જો જરા આગા પાછા તાત્યા કે હાથ પગ કર્યા કોઈને લાગ્યું ને તો પછી અમે કાઢી નાખશું. હા, એ તો હું જોઈ લઈશ. હે શું કીધું? એમ કહું છું કે મને સારું જ રમતા આવડે છે. કાયમ જો જરાય કોઈને લાગ્યું કે તાત્યા પછાડે કે એવું કર્યું કે એડા કોઈને હાથ પગ તો પછી અમે અમારા રાઉન્ડમાંથી કાઢી નાખશું તમને. હાલો હાલો એક મિનિટ છેલ્લે વ્યા જાઓ, છેલ્લે આવ્યા ને છેલ્લે જાઓ. હાલો 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 હાલો. અરે પેલા હું હોય આમ જાને ભાઈ તું. હાલો ચાલુ કરી. અરે થોડીક વાર ઊભી રહીને હવે મને બે ફુદેડી મારી લો છે ને માર મોકો મળ્યો છે. એ બેન સાંભળો તો ખરા ભમેડાની ઘોડા ફેરા ફેર થયા છો. એ બેન એ ઉભા રહો બેન. કાન છે કે કોડી સંભળાતું નથી? હા પણ હું બેન થોડી છે મારું નામ. એક મિનિટ યા બેન અવાજ કાક જાણે તો નથી લાગતો. હા એટલે મને એવું લાગ્યું. તે સાંભળેલો છે ક્યાં સાંભળેલો છે આવાજ? બહુ બહુ સાંભળેલો છે. એ બેન બીજી વાર બોલો તો. બસ બોલો. શું એમ કહું છું કે મને રમી લેવા દો થોડુંક એમ. એટલે આ તો જુદો અવાજ છે હું તુંય. એ બેન અરે હા આમાં રમવામાં હફાઈ જાય ને એટલે થોડાક અવાજ બદલી જાય. ઈ બધું મૂકો. તમે રમવા ટાણે અમને બધીને મારીને પસાડી કાન નાખતા હતા. કોણ મારે? અરે પાટાને ઢીકાને હાથ ને દાંડિયા ને બધું ઇસ્તેમાલ કરો છો આ તમે. ટ્રેલિંગ માં નથી આવ્યા ને 10-15 દી આ એનો નથી જોશે. સાચી વાત આ લીલી હાડી ચોલી. સાચી વાત આ લીલી હા ચોલી વાળીની. એ મારું નામ દિવ્યા છે હો બેન, મારું નામ દિવ્યા છે. આપણ બેન મને તો ન ખબર હોય ને, હું તો નવી આવી છું ને. આપણને હવે ખબર પડી ગઈ ને. દિવ્યા તારું નામ તો મને બહુ સારી રીતે ખબર છે. તે જ મને જેલમાં મોકલી હતી ને, તારું નામ હું કેમ ભૂલી જાઉં. એ બેન તમે આવડી મોટી લાઈટ કાઢી છે, તમારું થોડુંક મોઢું ખોલો અને હરખી રીતે પછી રમો. હા લાઈ જોલે કાઢી છે. આ ઊંચું કરો. લે બોલ. એલી આને લાઈ ઊંચી કરવાનું કીધું તો વાયરી જેવા દાંત કાઢે. આ બાઈનું કઈ સમજાતું નથી. એ ના મને ઘણા વર્ષનો અનુભવ છે. નહીં વાંધો આવે એમ તો તમે રાઉન્ડ મારો ને એક. તો હા અમારાથી છે ને 10 કદમ આઘા રહીજો. હો આઘા રમજો થોડાક. એકડતા એ ખાધું પીધું કાંઈ નથી તઈ જો પેટમાં ખાડા પડી ગયા છે. અને એમાંય તે તમે ઢીકા પાટા મારો. અને આમ જો મને તો હાવ બિલકુલ નોડું જોઈએ. મને તો હાવ નથી ગમતું. ઓલી પૂજારીને છે ને, પૂજારીને ઓળખો છો તમે ને? પૂજારીને પૂછી લેજો હું છું તું. અમે ગરબી રમી છી, ઈ બેઠી જેલા હરિયાણથી આવી છે. એને મારે અરે આવું જ કર્યું તું. અત્યારે મેં ને જેલ ભક્તિ કરી નાખી. મારા એને પંગો લેને નહીં હારા વેટ નો રહેવા દો. ખબર છે હું દીવડી છું, દીવડી. આ એરિયાની ડોન છું, ડોન. હા ખામ તું તે મને જેલ ભક્તિ કરી છે ને, હું તને દવાખાના ભક્તિ કરી નાખીશ. સરકારી દવાખાનામાં દાખલ થવું પડશે જો તું. એ રમો મંડો ને હવે. હા કામ આવ્યું. એને મને ઝાપટ હું લેવા મારી હે? તો ઝાપટ તો મારે જ ને. આમાં લાઉસમાં બોલે હે તમે સ્ટેજ ઉપર ચડીને વાતના હે ને વડાપાવ બનાવો છો. હાલો જલ્દી પણ આપણે એ તો નાખ્યો નથી.
હાલ ને આવે આ બધી આપણે ગરબી ફરી વેરા પણ ઓલી કઈ કેદી નંબર 0 આપણે ક્યાંય નો મેલી. હા એલા આપણે ગોતી ગોતીને થાકી ગયા પણ કે મળી નહીં. આપણે હવે એના વહુ રહી ગયા. ક્યાં આઈશી? એલા મારામાં નહીં તારામાં ફોન આવ્યો. હાલો આ કોણ છે હવે ખરા મધાને? કમિશનર સાહેબ જૈન એલા ઓલો કેદી નંબર 0 મળ્યું કે નહીં? એ સાહેબ અમે એને ઉંદીરા ગોઈને મીંદડા ગોઈને ગોતી છી પણ એ મળતું જ નથી. અરે અમે એને ગોતી ગોતીને થાકી ગયા પણ હાવ. એ સાહેબ અમે કઈ ધંધો નથી કરતા ને એને ગોઈતા ગોઈત થાય છે તો એ મળતી જ નથી. અરે એમાં મળતી નથી તો અમે શું કરી? એ અમારે નથી જોવાનું. ઉપરથી ઓર્ડર આવ્યો છે, તમારે ગમે એમ કરીને કેદી નંબર 0 ને ગોતવાની જ છે. એ હા સાહેબ હાલો. હા અમે ગોતી રાખશું. આ છેલ્લો મોકો છે તમારી પાસે. યાદ રાખજો, જો ઈ કેદી નંબર 0 નો મળી તો તમને બેયને સસ્પેન્ડ કરવામાં આવશે. તમારા બેય પાસેથી વર્દી છીની લઈશું, સમજાણું? હવે જ્યાં લગી કેદી નંબર 0 નો મળે તમારું મોઢું નો દેખાડતા, સમજાણું? હા સર જૈન જો કમિશનરે પણ કોની જવો થયો છે હાવ. એલા નકલા આ કેદી નંબર 0 એકે ગણતરીમાં આવતું નથી. એની વાહે આપણે ગાંડા કરી નાખ્યા છે આ કમિશનર સાહેબે. એ શું હાવ આખા હાવ તડકાના હાવ ધોળા ભાડિયા પટ્ટી કરાવે છે હાવ. તે હવાનું પાણી નથી પીધું બધું. હવે હાલ હાલ આપણે ગોતવા તો જવું પડશે. હા હાલ મળી જાય તો સારું. ઓલી દીવડી ક્યાં ગઈ? દીવડી હા દીવડીને ગોતી ગોતીને મારવીશ. એલ્યું હું એ પડી છો જો તો ખરા. આ ભગવાન એ કોક ઊભી કરો મને. આ આ આ ધોઈ નાખી લે. આવું કોણ હતું વળી? ખબર નથી પડવા દેતું. ચાલુ રાસે ટીપી નાખે છે, લુગડાની ગોળે ધોઈ નાખે છે. લે સાઈડમાં લઈ લઈને મારી મારીને રહી જાય છે પણ ઈ ખબર નથી પડતી કે કોણ સિયા. આ
ઊભું નથી થવાતો હવે મારથી. જોઉં તો ખરા કોણ છે. હાડકા ભાંગી નાખ્યા હાવ. ઘડીક વારમાં લુલી લંગડી કરી નાખી હાવ. શું થયું? હવે મને ઈ કયો તો આમાંથી એવું કોણ હતું જેને મને ઢીબી નાખી સાઈડમાં લઈ જઈ? હે? એવો કને ટાઈમ છે? ટાઈમ છે ને તું હતી લગભગ. હે એટલે અમે તો રમવામાંથી જ અમને ખબર નથી પડતી કાંઈ કે કોણ કેવું બાજુમાં ઊભું છે. અમે તો કદાચ રમવામાં ધ્યાન આપી. હાચર તું નથી? હું નથી જ ને. કોણ તને ટીવી વી ગયું? દીવડી ઈ તો મારી હારે રમતી હતી. તો તું હતી? હા પાકું તું જતી. હું નથી. હું તો નિકિતા ભેગી રમતી હતી. તું નથી? ના પાકું. હા એને કીધા તાર ભેગ રમતી હતી. કેટલી વાર કેવું? બોલ ને આ તાર ભેગ રમતી હતી? હા કે ના? એ હા. આ તાર ભેગ રમતી હતી? હા. તો નક્કી તું જોઈ, બીજું કોણ હોય? તું જ છો આજ. હું આ ભેગી રમતી હતી. હે? હા. તો હવે વૈધી તું જતી ને જેને મારા હાડકા ભાંગ્યા. હે હું કઈ તારા હાડકા ભાંગવા થોડી આવી છું, હું તો રમવા આવી છું અહીંયા. હા જાજી કિલુડી બેન માં તું. અરે મારે હાડકા ભાંગવા હોય તો હું બોક્સિંગ માં ન હોય જાઉં. અહીંયા શું લેવા આવું? પેતરાડી મેં તને કીધું તું ને કે તું તને રમતા ન આવડતું તો તું નીકળી જા. ખોટો રાસ બગાડમાં હાલે. હું કેટલા વર્ષથી? હું 8 વર્ષ. મજા આવી ગઈ. ઓલી દીવડીને મારીને અને એને જે લાગ્યું છે ટીપી નાખ્યું પણ આજુ વખતે. હાસ નક્કી એને હે ને ઘરે જઈને દવાખાને જવું જ પડશે અને કાલ તો એ અહીંયા આવશે જ નહીં. હાસ હવે મારા કલેજાને થોડીક ટાઢક પડી. એટલે આ ચકલા જોતો ખરા કેવી ગરદી નોરતા હાલે છે ને આપણે આવ કૂતરાની ગોણે આવ 5% થયા છે. તો એલા આમાં તો મને રમણ મન થઈ ગયું. તો એમાં હું થઈ ગયું. હાલ આપણે બે ફદુડી મારતા હાલ. અહીંયા કોણ કમિશનર સર આપણે જોવા આવવાનો છે? હાલ ફદુડી મારી આવી બે. હા હાલ ચલો. અરે બંધ કરો મ્યુઝિક બંધ કરો. અમને ખબર પડી છે કે મારો કેદી નંબર 0 અહીંયા આવ્યું છે. હે એટલે ઈ શું? અરે ઓલી પૂજાડી આયા કડે? ના ભાઈ આયા તો કોઈ નથી સાહેબ. જોઈ લે તમે તો જોઈ લ્યો ને. આમાંથી તમારી કેરી નંબર 0 મળે તો ગોતી લ્યો. આ ઊભા જો. અરે તમે એ બધું મૂકો. કેદી નંબર 0 ને તમે પછી ગોતી લઈશું. અરે તમને જોઈને અમને ગરબી રમવાનું મન થઈ ગયું. તમને રમતા જોઈને અમને 2-3 રાઉન્ડ મારવાનું મન થઈ ગયો. અરે સાહેબ તમારે રમવું હોય તો રમવા માંડો. અમે તમને જોઈશું અહીં કણે. હા હાલો રમો, અમે જોવી. આ બે પોલીસ તો આ ડમડમી અહીંયા આવી ગયા છે. હવે મારે જલ્દી ભાગવું પડશે, નકર ક્યાંક પકડીને પાસ જેલમાં પૂરી દઈને ઓલા વરા લાગે મારે પાછું, અને છૂટવાનો જુગાડ ગોતવો પડશે. ભાગવા દ્યો. અરે વાહ વાહ સાહેબ વાહ, હું રહીમાં છું હો બાકી. સાહેબ અમને ખબર નથી તમને આવું બધું રમતા આવડે છે. અરે તો અમે બધા બેજા તમને જ ખાલી ઠુમકા લેવડાય રાખત. શાંતિ રાખો અને બોલો, આમાંથી કેદી નંબર 0 કોણ છે? એ સાહેબ આમાંથી તમારું જે કેદી નંબર 0 હોય ને એને ઉપાડીને જેલમાં નાખી દો. અમને ગરબી રમવા દો આયા કડે. સાચી વાત છે. તમે જોઈ લો ને સાહેબ. જાતો જગા ચેક કરતો.
આ કેદી નંબર 0 નથી. આ કેદી નંબર 0 નથી. આ કેદી નંબર 0 નથી. આય નથી. એલા નકલા આમાંથી તો કોઈ નથી. હે હવે શું કરવાનું છે સાહેબ તમારે? હે આ મારો આખો દી તો તમે ખાઈ ગયા. હવે જાઓ અમને રમવા દ્યો હરખી રીતના કાક. 1 મિનિટ તમે આ બધા ઉભા રહ્યો. લા ચકલા આમ તો આ કોઈ આપણી મદદ નહીં કરે તો આપણે શું કરું? આમને આપણે હે ને કાંઈક ઇનામ દઈશું ને તો જ આ આપણે બતાવશે. હા તારી વાત તો સાચી હો. કાંઈક લાલચ દેવી પડશે. હા હા તો જી અમને કેદી નંબર 0 ને પકડવામાં મદદ કરશે એને અમે 10,000 નું ઇનામ આપશું. 10,000 10,000 10,000 અરે સર તમે ઉપાધિ કરતા લો. એ તમારે કેદી નંબર 0 છે ને એને ગોતામાં અમે મદદ કરશું. આમ જો સાહેબ ઈ 10,000 હું મારા ઘરે નો લઈ જાઉં ને તો મારું નામ દીવડી નહીં. હું તમારા કેદીને તમારી પાસે પાછો લઈ આવી. હાલો સાહેબ અમે તમારી હે ને કેદી નંબર 0 ને પકડવામાં મદદ કરશું. હાલો હું તો જાઉં છું ગોતવા હો. હું પેલા જાઉં છું સાહેબ, હું પેલા જાઉં છું. હું જાઉં છું. જોયું ને આપણો પ્લાન કામ કર્યો ને. હા નકુલ મારા ઉપર 10,000 નું ઇનામ રાખી દીધું. આ બધું મને ગોતે છે ને આ બધું 10,000 ના લાલચ છે. મને હે ને ગોતીને ને રહેવાનું છે, જેલમાં પાછી નાખીને રહેવાનું છે. હવે તો મારે બચીને રહેવું પડશે. નકર 10,000 ની લાલચ છે આ મને ગમે ત્યાંથી ગોતી લે હે. બચ પૂજા બચ, ભાગ પૂજા ભાગ ભાગ. ચલો પૂજાડી ગઈ ક્યાં? એકવાર હાથમાં આવી જાય ને તો હું જલ્દી પોલીસ વાળાને હોપી દઉં એટલે મને 10,000 મળી જાય. પૂજારી આ પૂજારી વહી ક્યાં ગઈ? 10,000 નકા હું તને કોઈ દી નો ગોતું. આ તો 10,000 નો સવાલ છે એટલે. ક્યાં વહી ગઈ? ઓલી બાજુ પૂજારી. ઓ માય ગોડ નથી. આ તો મમરા ભરાઈ ગયા. એ પાણી દે ને. હા આપો. બહુ થાકી ગઈ. આ તો એલી પાણી લાઈને તને કહું છું. પૂજારી તું શું કીધા તું? એનો મતલબ અમારી હારે જે ઘૂંઘાટ નાખીને રમતું તું ઈ તું હતી પૂજા? ઈ હું જ હતી. અરે પૂજા તને નથી ખબર તારા ઉપર 10,000 નું ઇનામ રાખ્યું છે. પૂજા મળી ગઈ. એ મૂક મને. ભાગો. મારા 10,000 પૂજા ઉભી રે. એની પાસે જોઈ તો હાલ દી હોય. પૂજા તું પૂજા મળી ગઈ. ઉભી રે. પૂજા મળી ગઈ. આગે ધમાલ પીછે ધમાલ. આગે ધમાલ પીછે ધમાલ. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે નકુલ. મારું નામ છે નૈતિક. જો તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.
હેલો ગાઈસ, ફાઇનલી અમારો વિડિયો એન્ડ થઈ ગયો છે. તો હવે હવે શું કરશો તમે